સાચી વાત છે તમારે તમારી તૈયારીમાં ફૂલ જયસુખભાઈ સુણી કંઈક ના પ્રગદોજતા સરદાર તો સરદાર બસ આ દેશમાં એક જ હતા આ નીર નરની વાત સુણી કંઈક ના પ્રગદોજતા ના મરે એવું કોઈ પણ એના વિરોધી વાતનું આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાત ગૌરવ હતું ગુજરાતનું ગૌરવ હતું ગુજરાતનું કર્મ સદનો કર્મયોગી લાડવાનો લાદલો સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી હિંદનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો ખૂબ સાથ સહકાર મળ્યો યજમાનશીપ મળે છે ત્યારે ઝરણાબા હોસ્ટેલ દ્વારા અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને સમાજ જાગૃતિ માટે આપણે ઊભા થઈને આપણે સરદાર વંદના પુસ્તક આપણે આગે બનીએ તૈયાર કરવા પાછળનો શુભ આશય એ છે હમણાં જ દત્તાભાઈ ત્રિવેદીએ ઘણી વાત કરી એટલે હું ખૂબ સંક્ષિપ્તમાં વાત કરીશ કે આ પુસ્તિકાનો શુભ આશય એ છે કે વિદ્યાર્થીઓ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યોથી પરિચિત થાય આ માટે સરદાર સાહેબની આજે 150મી જન્મ જયંતિ છે સરદાર વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય સુરત શહેરના પ્રથમ નાગરિક દક્ષિશ પાવણી સાહેબ મેયર સાહેબ ઉપસ્થિત પૂર્વ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણી તથા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો આજે 150મી સરદાર સાહેબની જન્મજયંતિ આખા દેશમાં ઉજવાઈ રહી છે પ્રતાપભાઈ ત્રિવેદી એ લોકો મારી પાસે 3 મહિના પહેલા આમ અવારનવાર સારા કામ માટે મળવા આવતા હોય છે એને કીધું એક પુસ્તિકા બહાર પાડવી છે અને એને બધે ભેગા કરી અમે 80 જણાનો ગ્રુપ છીએ થોડા પૈસા કાઢીને 1.5 લાખ ભેગા થયા લાખ રૂપિયા ઘટે એટલે મેં કીધું આખે આખા 2.5 લાખ હું આપી દઈશ પણ તમે આ પુસ્તિકા સરસ બનાવો સરદાર સાહેબના ગુણોનું એને મને વાત કરી કે આપણને ખબર નથી એટલા કે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે સ્કૂલે જઈને અને મોટિવેશનનું કાર્ય કરતા હોય છે એ આખું ગ્રુપ 80 વર્ષે ખરેખર ધોળા કપડા સાધુ છે કે તો ના નથી એવું એમને વિચારતા મને તો એટલે આનંદ કે મારી વાઈફ પણ પ્રતાપભાઈ ત્રિવેદીએ નીચે અભ્યાસ કરેલો એટલે સરદાર સાહેબના આ પુસ્તકોનું એમને તો અલગ અલગ કવિતાના રૂપમાં પણ પુસ્તકો બનાવ્યા છે પણ આ પુસ્તકમાંથી આપણે દરેકે આમાં આપણે કાંઈ કરવાનું નથી એક એક પુસ્તકમાં એક એક વ્યક્તિ
જો એમાં ગુણ લેશે તો સરદાર સાહેબને ગુણો આપવામાં આવશે અને એ ગુણોના આધારે આખું દેશ લેવલે રાષ્ટ્ર લેવલે સરદાર સાહેબની તો સ્મૃતિ રહેશે તો આપણું જીવન અને દેશનું પણ જીવન ઉન્નત થશે એમ કે એ તો ખોટું નથી. અસ્તુ. ખૂબ ટૂંકમાં વાત કરવા અને આપણે સૌને પ્રોત્સાહિત કરવા બદલ લાલજીભાઈનો ખૂબ ખૂબ આભાર. એક વખત લાડલો સપુત ભારત માતા સરદાર વલ્લભ આપણો સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી હિંદનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો ગોર સદનો બેરિસ્ટર ને સેનાની સંગ્રામનો શિલ્પી નવ ભારત તણો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો બ્રિટિશ હકુમત હાંકનાર ને હજારો વંદન હજો ભારતનો ભડવીર એ સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો કર્મ સદનો કર્મયોગી લાડવાનો લાડલો સપુત ભારત માતનો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ આપણો સરદાર વલ્લભ શીખ નેતૃત્વ એના જન્મને આજે 150 વર્ષ પૂરા થયા. સરદારની ઓળખ કોઈ એક આયામી નહીં, બહુઆયામી છે. પણ એનો સૌથી મોટો જો આયામ હોય ઓળખનો તો એ એકતાનો છે. એકતા અને સમન્વય બંને લગભગ આમ સમાનાર્થી શબ્દો છે. ત્યારે આપણા સરદાર ની 150મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે સમન્વય સંસ્થાએ એક એવી પુસ્તિકાનું વિમોચન કરેલું છે. આમ એમાં કોઈ વિગત નથી, પણ છતાંય તે સરદારના જીવન વિશેની એના જે ઘટનાઓ હોય એને ક્રમબદ્ધ કરીને એમાં સરદારે ક્યારે શું કર્યું, શું કહ્યું, એ ભાવિ પેઢીને પણ કાયમ માટે યાદ રહે અને એમાંથી આદર્શ પણ મેળવે. ઉદાહરણ તરીકે 326 જે ક્રમ છે એમાં લખ્યું છે કે સરદાર પટેલ શા માટે પ્રેક્ટિકલ ગાંધીયન કહેવાતા. કેશુ ભગતે એમણે વાત કરી ને કે ભાઈ તમારે આદર્શવાદી નહીં, આમ વાસ્તવવાદી થોડુંક બનવું. કારણ કે આદર્શવાદી ફિલોસોફી એ આકાશી ફિલોસોફી છે અને વાસ્તવવાદી ફિલોસોફી એ ધરતી ઉપરની ફિલોસોફી છે. સરદારને પ્રેક્ટિકલ ગાંધીયન એટલે કહેતા હતા કે તેઓ ગાંધીજીના આદર્શોને વ્યવહારુ રીતે લાગુ કરતા હતા. જે કામ વ્યવહારુ ન હોય એ કામનું બહુ મહત્વ હોતું નથી. સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ
વનમાં રીત જુદી ને રસમ સાવ નોખા રીત જુદી ને રસમ સાવ નોખા મારે તો શબ્દ અને હા જ્ઞાતિનું હંમેશા ગૌરવ હોય પણ અભિમાન ક્યારેય ન હોય કેમ કે સરદારના વારસદારોને પણ સરદારે કહી દીધું હતું કે મારી સત્તારૂપી નામનો ઉપયોગ તમારા જીવનમાં ક્યારેય ન કરતા જ્યારે આપણે કોઈ અધિકારી પાસે આપણું કામ કરાવવા જાય ને તો દૂર દૂરના સગા જો ઓળખતા હોય ને તો તરત છે ડાડીએ અને આપણું કામ પતાવીએ આ સાહેબ તેનાથી તદ્દન દૂર રહ્યા એટલે તો દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં પણ તેમની મરણ મૂડી માત્ર ને માત્ર 263 રૂપિયા જ હતી અને તેમના નામ ઉપર કોઈ જમીન કે મકાન પણ નહોતું એ જેમની પ્રામાણિકતાની નિશાની છે સાહેબ એ જેમની પ્રામાણિકતાની નિશાની છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે જે વિશ્વમાં સૌથી ઊંચું 182 મીટરનું છે જ્યારે કોઈ વિદેશી આપણા દેશમાં આવીને પૂછે કે આ વ્યક્તિ કોણ હતા કે જેનું આટલું ઊંચું સ્ટેચ્યુ છે ત્યારે આપણે ગર્વથી કહી શકીએ કે આ મારા લોખંડી પુરુષ સરદારનું સ્ટેચ્યુ છે સાહેબ એ મારા લોખંડી પુરુષનું સ્ટેચ્યુ છે લોખંડી પુરુષ કઈ એમ જ નથી કહેવાયા હો અરે વિચાર તો કરો માત્ર 33 વર્ષની ઉંમરે તેમનો ઘટપણ થાય તેમના પત્નીનું અવસાન થાય પોતે કોર્ટમાં કેસ લડતા હોય એક વ્યક્તિ આવી ત્યારે તાર આપી જાય સરદાર તાર વાંચી પોતાના ખિસ્સામાં મૂકી દે પોતે પછી એક નિષ્ઠાથી કેસ લડે એક પ્રમાણિકતાથી કેસ લડે અને કેસ જીતે પર જાય ત્યાર પછી સરદારની આંખમાંથી આંસુ રોકાતા નથી એ જોઈ બીજો વકીલ પૂછે કે અરે સરદાર હવે તો કેસ જીતી ગયા છતાં તમારી આંખમાં આંસુ કેમ છે ત્યારે સરદાર ખિસ્સામાંથી તાર કાઢી પહેલા વકીલ સાહેબ નામે છે વકીલ સાહેબ તે તાર વાંચે છે તેમાં લખ્યું હતું કે તમારી પત્નીનું બોમ્બેની હોસ્પિટલમાં અવસાન થયું છે એ વાંચી પહેલા વકીલના પગ નીચેથી જમીન પર સરકી જાય છે ત્યાર પછી બીજો વકીલ કહે કે અરે સરદાર આ તાર તો તમને કેસની શરૂઆતમાં જ આપવામાં આવ્યો હતો છતાં તમે આટલી નિષ્ઠાથી કેસ લડ્યા આટલી જબરજસ્ત દલીલ કરી ત્યારે સરદાર સાહેબ જવાબ આપ્યો છે કે વકીલ સાહેબ મારી પત્નીનું અવસાન થયું ને એ તો મારા નસીબ હતા પણ મારા માટે તો પહેલો મારો દેશ છે મારું કર્તવ્ય હતું ને એટલા માટે હું કેસ લડ્યો આને કહેવાય છપ્પનની છાતી આને કહેવાય ગુજરાતનો સાચો સપૂત આને કહેવાય ગુજરાતનો સાચો સપૂત જય સરદાર સમન્વય ગ્રુપ અને સૌરાષ્ટ્ર સેવા સમાજ સુરત આયોજિત આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સાહેબ, લાલજીભાઈ, કેશુભાઈ અને આદરણીય મંચ અને આપ સૌ મિત્રો, આજે આ બુક વંદના જોઈ અને ખૂબ આનંદ થયો કે સુરતની અમારી તમામ શાળાઓની અંદર આ વિચારને અમે પ્રોત્સાહિત કરીશું અને દરેક બાળકો સુધી સરદારના વિચારો પહોંચાડીશું તે બાબતમાં પ્રતાપદાદાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણે સુંદર મજાનો વિચાર રજૂ કર્યો અને અમારી શાળાના બાળકો સુધી સરદારના વિચારો પહોંચાડવા માટેની તક આપી. સુરત હંમેશા કંઈક નવો વિચાર, કંઈક નવી શરૂઆત સુરતમાંથી જ થાય છે અને એ આ કર્ણની ભૂમિ છે, એમાં મંદિરો ખૂબ છે અને એની અંદર આવા સુંદર મજાના વિચારોને પ્રોત્સાહિત કરવા માટે લાલજીભાઈ જેવા દાતાઓ, કેશુભાઈ જેવા દાતાઓ ખૂબ મોટા પ્રમાણમાં આપણી પાસે છે. તેમના થકી આવા વિચારો અને સુંદર વિચારો પહોંચી રહ્યા છે. શિક્ષણની વાત કરીએ તો હંમેશા મેયર સાહેબનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. સુરતની અંદર સુરત મહાનગરપાલિકાની સંચાલિત સુમંત શાળા હોય, ગ્રાન્ટેડ શાળા હોય કે સરકારી શાળા હોય, આ તમામ શાળાઓની અંદર સારા વિચારો પહોંચાડવા માટેની સુંદર તક મને મળી અને
આજના દિવસે એટલું કહી શકું કે રાજ્યની અંદર સુરત એક એવો જિલ્લો છે કે જેની અંદર બીજા જિલ્લાની અંદર સન્માન કરવું હોય એવન ગ્રેડના વિદ્યાર્થીઓનું તો 500 થી 700 વિદ્યાર્થીઓ હોય. આપણે ત્યાં ઇન્ડોર સ્ટેડિયમ પણ નાનું પડે. આપણે ત્યાં 9000 જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવે છે. શિક્ષણની અંદર કઈક નવો વિચાર, મેં એમને કહ્યું કે નવો વિચાર લાવવાની જહેમત ઉઠાવતા હોઈએ છીએ. તો એનસીઆરટીના પાઠ્યપુસ્તકની શરૂઆત જે થઈ તે શરૂઆત પણ સુરતમાંથી થઈ. કે આખા ગુજરાતમાં અત્યારે એનસીઆરટીના પાઠ્યપુસ્તકોનો અમલ થઈ ગયો છે. ગ્લોબલ માધ્યમની શરૂઆત પણ અત્યારે સુરતમાંથી થઈ રહી છે. ગણિત અને વિજ્ઞાન બંને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે છે, ગુજરાતી માધ્યમની અંદર એની શરૂઆત આવે છે. અને દક્ષિણામૂર્તિ ભાવનગરથી સુરત આવી અને આપણા નર્સરી, જુનિયર અને સિનિયરના શિક્ષકોને શનિ રવિના દિવસોમાં ટ્રેનિંગ આપવા બંને 350 કિલોમીટરથી અહીંયા આવશે અને માત્ર સુરતમાં જ કરવાના છે. એ વિચાર પણ સુરતની અંદર થઈ ગયો છે. કારણ કે સુરતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ ના સહીથી જે જીવન ભારતી વિદ્યાલયની અંદર જે શાળા ફાળવવામાં આવી છે, જમીન ફાળવવામાં આવી છે, એ જગ્યાએ આ ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ રહી છે. વોકેશનલ કોર્સની શરૂઆત થઈ હોય તો આખા ભારતની અંદર સુરતની અંદર સેલ્ફ ફાઇનાન્સ શાળાઓની અંદર શરૂઆત થઈ. તો આજે એટલું કહી શકીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ માટે જે આ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે એની શરૂઆત પણ સુરતમાંથી જ કરીએ કે જેથી કરીને આપણા વિદ્યાર્થીઓની અંદર સરદારના વિચારોની પ્રેરણા મળી શકે. તો આજના તબક્કે મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી વંદે માતરમ, ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ. ના પ્રેમી એવા સુરતવાસીઓ, મારી નારી શક્તિ, આપ સૌને વંદન. એમણે જે છેલ્લી વાત કહી, કેશુભાઈ અને નાનુભાઈએ પણ એક સરસ ઉલ્લેખ કર્યો. એક જણે અહીંયાથી મણિબેનનો ઉલ્લેખ કર્યો. તો આ સાથે હું એટલું જરૂર કહીશ કે હું પણ એ વસ્તુ કહેવા માંગીશ કે સરદાર એમણે જે પોતાના વિચારો આપ્યા એ ફક્ત એકતા માટે જ, રાષ્ટ્રની એકતા માટે જ નહીં, પણ એમણે રાષ્ટ્રને એક નવી દિશા પણ આપી. અને ખાસ કરીને કહું કે એમણે પોતાના વિચારોને સમાજ સુધારક તરીકે પણ આપ્યા. તેઓ હંમેશા માનતા રહ્યા કે મહિલાઓ માટે, કે નારી શક્તિ પાસે જે છે તે સમાજને માટે બહુ જરૂરી છે. અને એટલે તેઓ નારી શક્તિને બારડોલીની લડત વખતે જ્યારે કિસાનોનું આંદોલન થયું ત્યારે એમણે કહ્યું કે જો અહીંયા મહિલાઓ આગળ નહીં આવશે તો આ લડતમાં ક્ષતિઓ ઊભી થશે. એટલે મહિલાઓ પોતાના ખેતરનું કામ છોડીને જોડાઈ અને પછી એમણે સમાજને કહ્યું કે આ છે આપણી નારી શક્તિ. પીરામ રણરંધિરમ રાજીવ નેત્રમ ભૃગુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમ તમ શ્રી રામચંદ્રમ શરણપ્રપદ્યે. દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યા છે ત્યારે શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય તથા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સરદાર વંદના અખંડ ભારતના શિલ્પી વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પુસ્તક વિમોચન કરતા શ્રી લાલજીભાઈ પટેલ, કેશુભાઈ ગોટી, મારા માર્ગદર્શક અને પૂર્વ મિનિસ્ટર નાનુભાઈ વાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથભાઈ, મનોહરભાઈ સાસપરા, માધવજીભાઈ માંગુકિયા, ગીતાબેન શ્રોફ, પરબતભાઈ ડાંગસિયા, દીપકભાઈ અને મંચસ્થ મહાનુભાવો અને ભાઈઓ તથા બહેનો. કેશુભાઈ ગોટીએ ખૂબ જ સારી વાત કરી, મને એમાંથી પ્રેરણા મળી છે એની વાતથી. સરદારની વાત જ્યારે આપણે કરતા હોઈએ છીએ, આપણે સરદારની કારની પાછળ જ્યારે આપણે સરદાર લખતા હોઈએ છીએ, આપણે સરદાર નથી થઈ જતા, પણ અહીંયાથી સરદારને કેટલાય વાંચ્યા છે. મારે આંગળી ઊંચી કરવી છે, કેટલાય સરદારને વાંચ્યા. આજે 150મી જયંતિ છે, જે નથી વાંચ્યા આપણે ઘરે બુક સારી વાંચી લી. અને મેં 20 વર્ષની ઉંમરે સરદારને એમાં વાંચી લીધા હતા. એમાં એટલું એની વાત એવું છે કે પરિવાર ભાવના કઈ રીતે ચલાવવી એમાં શીખી જઈએ છીએ. કેટલો ત્યાગ એને આપ્યો છે. 41 વર્ષની ઉંમરે એના પૈસા ભેગા કર્યા હતા અને લંડન ભણવા જવું હતું. વિઠ્ઠલભાઈ કે મારે જવું છે, કે ભાઈ તમે જઈ આવો. આ પરિવાર ભાવના થઈ. એના ભાઈને આપી દીધું કે તમે પૈસા ભેગા કર્યા છે, વિઠ્ઠલભાઈને જવા મોકલ્યા. પછી 2 વર્ષ તંતોડ મહેનત કરીને પછી સરદાર ગયા છે. એટલે પરિવાર થયું કે ભાઈઓ ભાઈઓ કેમ રહેવાય. 565 રજવાડા ભેગા કર્યા.
એ વિરાસતને ભેગી કરી છે. હમણાં સવારે હું વાંચતો તો જુનાગઢની અંદર જ્યારે જુનાગઢ ભણવા નહોતું માંગતું, ઝીણાની સાથે જવા માંગતું હતું, ત્યારે સરદાર વલ્લભભાઈ ત્યાં તરત તાત્કાલિક ગયા સ્કૂલના મેદાનમાં કે હું ભાષણ કરવા નથી આવ્યો, અહિંસાના માર્ગ કે અહિંસાનો માર્ગ અપનાવો એવું નથી કહેવો, તલવાર ઉંચકવી પડશે. એ મેદાનની અંદર વાત કરીને આવ્યા હતા. હૈદરાબાદની વાત કરું તો હૈદરાબાદના નિજામ ભણવા નહોતા માંગતા, પણ જ્યારે નક્કી થઈ ગયું 12મી સપ્ટેમ્બરે ઝીણા અવસાન થાય છે અને 13મી સપ્ટેમ્બરે આપણે ચડાઈ કરવાની હતી, ત્યારે જવાહરલાલ નહેરુએ વાત કરી કે ઝીણાજી આપણા નેતા છે, અમને થોડા દિવસ થોભી જઈએ. સાથે સાથે એ પણ વાત કરી કે તિરંગો અડધી કાઠીએ રાખવો પડશે, ઝીણાજી એક્સપાયર થઈ ગયા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ બહુ સારી વાત કરી કે શરદી થતી હોય ને એને સ્વિંગમાં ન જવું જોઈએ. બહુ ઊંચી વાત કરી ત્યારે, પણ ત્યારે એને 13મી સપ્ટેમ્બરે ચડાઈ કરી નાખી કે દેશ માટે આપણે રાહ નહીં જોઈ શકીએ. તમે વિચાર કરો, ભારતમાં કૃષ્ણ ભગવાન કહે છે મારી બે માતા છે, દેવકી અને યશોદા, પણ મારા મતે રાષ્ટ્રપિતા દેશના બે છે, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. જો ગાંધીજીએ આઝાદી અપાવી અને સરદાર વલ્લભભાઈ ન હોત તો તમારે જુનાગઢમાં વિઝા લેવા પડતે, હૈદરાબાદમાં વિઝા લેવા પડતે. એટલે ભારતની ત્રણેય તરફ, લક્ષદ્વીપનું તો કોઈ વિચાર્યું પણ નહોતું, ત્યાં કોઈ વ્યક્તિ એટલા રહેતા નહોતા, પણ સરદારને લાગ્યું કે લક્ષદ્વીપમાં ફોજ મૂકવી પડશે. જ્યારે ભારતની ફોજ ત્યાં પહોંચી ગઈ ત્યારે પાકિસ્તાનની ફોજ ત્યાં આવી ગઈ હતી, પણ ભારતની ફોજ જોઈને પાકિસ્તાની ફોજ ચાલી ગઈ. આજે લક્ષદ્વીપ આપણી પાસે નથી, આપણે ત્રણેય છેડે આજે મુસ્લિમ કન્ટ્રી વસતી હોત. સરદાર વલ્લભભાઈ આઝાદી મળી ગઈ, પણ પછી સરદાર ન હોત તો ખાલી એટલું વિચાર કરી લો તો આઝાદી મળી હોત અને સરદાર વલ્લભભાઈ ન હોત તો અખંડ ભારત આપણું બનતે નહીં. ત્રણેય જગ્યાએ મુસ્લિમ કન્ટ્રી હોત. એટલે સરદારે જે બીજી હમણાં બુક્સમાં વાત કરી કે એની માતા એક્સપાયર થઈ ગયા ત્યારે પણ જેલમાં હતા, એના ભાઈ એક્સપાયર થઈ ગયા ત્યારે પણ જેલમાં હતા, પણ એના ભાઈના અવસાનમાં અંગ્રેજોએ શરત મૂકી અમુક, પણ એ આ બુક્સમાં લખ્યું છે એ શરત માની નહીં, એ સ્મશાનમાં નથી ગયા. આ દેશ માટે એને ત્યાગ આપ્યો છે. ઘણીવાર આપણે સરદારની વાત કરીએ છીએ, પણ અત્યારે સરદારની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રી જે કહે છે કે સ્વદેશી અપનાવો. 6 લાખ યુવાનોએ બલિદાન આપ્યા પછી ભારતને આઝાદી મળી છે. આપણે બોર્ડર પર નાનુભાઈ કીધું નથી જવાનું, પણ ઘરેથી દેશ સેવા કરી શકો. સવારે જ ટૂથપેસ્ટ કરો છો સ્વદેશી અપનાવો ને તો દેશ મજબૂત